વાત કરીશું રાજકોટની। રાજકોટમાં ગરમીએ રાડ પડાવી દીધી છે। વીજ કંપનીના નિષ્ઠુર કર્મીઓએ રાડ પડાવી દીધીને રડાવી દીધા છે। આકરી ગરમીમાં વીજ કાપ બાદ રહીશો પરેશાન છે। રાત્રે પુરવઠો બંધ થતા કંટ્રોલ રૂમમાં લાલિયાવાડી જોવા મળી। કંટ્રોલ રૂમના ફોનના રિસીવરને જ કાઢી દેવાયું હતું। રાત્રે રહીશો અકળાતા રહ્યા, ફોન પણ ન થઈ શક્યો। આકરી ગરમીમાં કંટ્રોલ રૂમના કર્મીઓ નિષ્ઠુર બન્યા। પીજીવીસીએલના કંટ્રોલ રૂમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે વિડીયો આપ જોઈ પણ રહ્યા છો। કંટ્રોલ રૂમના ફરજના 2 કર્મીઓ રાત્રે સૂતા હતા। એક કર્મી મોબાઈલમાં પર્સનલ વાતોમાં વ્યસ્ત હતો। વિડીયો વાયરલ થતા પીજીવીસીએલના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા તો તેમણે પણ સ્વીકાર્યું છે કે ફોનનું રિસીવર કાઢી દેવાયું હતું। તો રાજકોટના રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ વિસ્તારમાં 11 કેવીનું ફીડર ટ્રીપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને જેના કારણે રહીશોને ભારે હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો। રાત્રિ દરમિયાન ત્યાંના જે વાસીઓ છે તે કંટ્રોલ રૂમમાં અનેક વખત તેઓએ ફોન કર્યા પરંતુ કોઈ જ રિસીવ ન કરતું હતું। આખરે એક વ્યક્તિએ જામ ટાવર વિસ્તાર પાસે આવેલી કંટ્રોલ રૂમની ઓફિસ ખાતે તેઓ મુલાકાત લીધી। રાત્રિના સમય દરમિયાન કંટ્રોલ રૂમના જે દ્રશ્યો જોયા તે ખરેખર ચોંકાવનારા હતા। સ્થાનિકે કંટ્રોલ રૂમનો એક વિડીયો પણ બનાવ્યો છે અને જેમાં આક્ષેપ થયો છે કે કંટ્રોલ રૂમના 3 કર્મચારીઓ પૈકી 2 સૂતા હતા અને એક ફોનનું રિસીવર સાઈડમાં મૂકી દેવાયું હતું તો ફોન પર એક કર્મચારી વાતોમાં મગ્ન હતો। ફરિયાદીએ આ વિડીયો વાયરલ કરતા પીજીવીસીએલના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા તો ઇન્ટરનલ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે। આશ્ચર્યની વાત એ છે કે કંટ્રોલ રૂમમાં ફરજ પર મુકાયેલા કર્મચારીઓ એપ્રેન્ટિસના હતા અને વિડીયો વાયરલ થયા બાદ અધિકારીઓને ભાન થયું છે। હવે કંટ્રોલ રૂમની સરપ્રાઇઝ ચેકિંગની વાત કરી છે। એટલું જ નહીં, વધારાનો એક ફોન પણ ત્યાં મૂકવાની વાત કરી છે। તો છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છે કે રાજકોટમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે। 44-45 ડિગ્રી તાપમાન છે। એવામાં જ જે લાઈન છે તે ટ્રીપ થઈ જતા જે કનેક્ટિવિટી હોય છે, લાઇટ જે હોય છે એ જતી રહી હતી અને જેના કારણે અનેક લોકો રાત્રે પરેશાન થયા। કેટલી વખત લોકોએ ફોન કર્યા કે લાઇટ ક્યારે આવશે, કેમ ગઈ છે એ જાણવા માટે ફોન કર્યા પરંતુ કોઈ જ રિસીવ કરતું ન હતું। રિસીવ કેવી રીતે કરે કારણ કે ફોનનું રિસીવર જ એ લોકોએ સાઈડમાં મૂકી દીધું હતું। અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી તો મેં જોયું બધું બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાડલું નાખીને અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે। અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે। અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે સીયુજી નંબર છે એ સીયુજી નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા। આ ઉપરાંત 19/22માં પણ ફરિયાદો નોંધાણી હતી એટલે ફરિયાદો અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું। 2 થી 3ની વચ્ચે જે ગાળામાં 11 કેવી ગાંધીગ્રામ ફીડર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલ હતી। ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે એના કારણે 11 કેવી સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી। જે કર્મચારીએ બેદરકારી કરી રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। અંકિત, છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। 44-45 ડિગ્રી સુધી આ પારો પહોંચી રહ્યો છે ને એવામાં લાઇટ ગુલ થઈ ગઈ પરંતુ જવાબ આપનારું કોઈ ન હતું। ચોક્કસ સંધ્યા, ગઈકાલની જો વાત કરીએ તો ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી જો કોઈ હોય તો તે રાજકોટ શહેર હતું। રાજકોટ શહેરનું તાપમાન છે તે 44.5 ડિગ્રીથી પણ વધુ તાપમાન છે તે નોંધાયું હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે જે ગઈકાલની જે ઘટના સામે આવી છે તેમાં ખાસ કરીને રાજકોટ શહેરનો જે ગાંધીગ્રામ વિસ્તાર આવેલો છે
કે જે પ્રદ્યુમ્નનગર વિસ્તારની અંદર આવે છે, ત્યારે આ ગાંધીગ્રામ વિસ્તારની અંદર રાત્રિના 2 થી 3 વાગ્યાની વચ્ચે લાઇટ ગુલ થઈ ગઈ હતી. 11 કેવીનું જે ફીડર હતું તે ટ્રેપ થઈ ચૂક્યું હતું ને તેના જ કારણે જે ગાંધીગ્રામ વિસ્તારની જે કુલ જે 12 સોસાયટી આવેલી છે, આ 12 સોસાયટીની અંદર અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારે જે સ્થાનિકો હતા તેમના દ્વારા સતત પીજીવીસીએલના જે કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ફોન છે તે સતત એંગેજ આવી રહ્યો હતો ને તેના જ કારણે સ્થાનિકોએ જે પીજીવીસીએલની જે કંટ્રોલ રૂમની જે કચેરી છે ત્યાં દોડી જવાની ફરજ પડી હતી. પરંતુ જ્યારે સ્થાનિકો કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા ત્યારે કર્મચારીઓ છે તે આરામ ફરમાવી રહ્યા હોય, નિંદર કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા હતા. સાથોસાથ જે કંટ્રોલ રૂમનો જે ફોન હતો તેનું જે રિસીવર હતું તે ઊંચું મૂકી દેવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું હતું, જેના કારણે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ માટે ફોન કરતા હોય તો પણ તેમનો ફોન લાગે નહીં. આ પ્રકારની બેદરકારી ભર્યું કૃત્ય છે કે જે કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર મામલો જ્યારે પીજીવીસીએલના અધિકારીઓની સમક્ષ આવ્યો ત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે ગઈકાલે જે લોકો ફરજમાં હતા તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવશે. સંધ્યા, આ પ્રથમ વખત નથી બન્યું કે આ પ્રકારનો રવૈયો છે તે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે તેમનો સામે આવ્યો. શિયાળાની અંદર પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને કંટ્રોલ રૂમના સામે આવ્યા હતા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પીજીવીસીએલ કંટ્રોલ રૂમની લાલિયાવાડી સામે આવી છે. કોન્ટ્રાક્ટ આધારિત આ કર્મચારીઓ છે અને તેઓ મનમાની પર ઉતરી આવે છે. આપ જોઈ શકો છો કે રાત્રે લોકો ગરમીમાં તડફડિયા મારતા રહ્યા. ઘણા વૃદ્ધો હશે, ઘણા બાળકો પણ હશે, જેમાં કેટલાક બીમાર પણ હશે. આ ગરમીમાં એક તો ગઈકાલે રાજકોટમાં 44.5 ડિગ્રી જેટલું તાપમાન હતું, એટલે કે ગરમીનો પારો રાજ્યમાં સૌથી હાઈ રાજકોટમાં હતો ને તેવામાં જ સૂરજ દાદાની ગરમી સામે નહીં પરંતુ ઇલેક્ટ્રિસિટી ચાલુ ન હોવાના કારણે લોકોએ આ ગરમીમાં તપવું પડ્યું હતું, પરસેવે રેબઝેબ થવું પડ્યું હતું. અને કારણ શું હતું કે ફોનનું રિસીવર સાઈડમાં મૂકી દીધું હતું. એક ફોન પર ત્યાં કર્મચારી છે તે પર્સનલ વાતોમાં વ્યસ્ત હતો અને જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રિસીવર સાઈડમાં મૂકી દીધેલું છે. તો શું પ્રજાને આ રીતે, તંત્ર આ રીતે મુશ્કેલીમાં મૂકતું રહેશે કે પછી તેઓ એમની હેલ્પ કરશે? કારણ કે ફોન એટલા માટે જ રાખ્યા છે કે ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ થયો હોય જનતા તેમને ફોન કરી શકે, અસલી કારણ જાણી શકે. અને વાત કરીશું રત્ન કલાકારોની હત્યાના ષડયંત્રની. સુરતમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર. કાપોદરા વિસ્તારના અનભ જેમ્સના 118 રત્ન કલાકારોને ઝેરી અસર થઈ છે. પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સેલ્ફોસ ભેળવી દેવાયું છે અને હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવી ગંધ આવી રહી છે. તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. એફએસએલની ટીમ હીરા કંપની પર પહોંચી અને પાણીના સેમ્પલના આધારે ગુનો નોંધવામાં આવશે. ગઈકાલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મેયર સહિતના નેતાઓએ હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી અને જે બાદ તપાસના આદેશ અપાયા હતા. રત્ન કલાકારો સામે ષડયંત્ર મામલે સુરત ડીસીપી આલોક કુમારનું નિવેદન પણ આવ્યું છે સામે. શંકાસ્પદ 2 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સેલ્ફોસના પડીકા પરના બેચ નંબરના આધારે તપાસ. કયા મેડિકલ સ્ટોર પરથી આ લેવામાં આવ્યું હતું તેની પણ તપાસ થશે. તો અન્ય પોલીસ મથકોની પણ મદદ લેવામાં આવશે. પૂછપરછમાં કોઈ મહત્વની કડી એ પ્રકારે હજુ સુધી નથી મળી, પરંતુ શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કાપોદરાની ડાયમંડ ફેક્ટરીમાં ગઈકાલે પાણી પીધા બાદ 118 કરતાં વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થયાની વિગતો સામે આવતા તમામને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાકી તમામ લોકોને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. અને જે પ્રકારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સીસીટીવીની મદદથી હવે આ સમગ્ર ઘટના ચેક કરવામાં આવી રહી છે. ત્યારે કારખાનાનો જ કોઈ વ્યક્તિએ ઝેરી દવા કુલરમાં નાખ્યા હોવાની વિગતો સામે આવતા
પોલીસે કહી શકાય કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખાસ કરીને એફએસએલની ટીમ સાથે પોલીસની ટીમ કારખાને પહોંચી છે અને તે તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે રત્ન કલાકારો અહીંયા કામ કરતા હતા, ભારે જોખમ હોવાને લઈને મુખ્ય દરવાજા બંધ કરી દીધા પછી બહારનો કોઈ વ્યક્તિ અંદર આવી શકતો નથી અને જે રીતે કુલરમાં ઝેરી દવા નાખવામાં આવી હતી એટલે કહી શકાય કે અંદરનો જ કોઈ વ્યક્તિ હોવાની આશંકા છે, જેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને સીસીટીવી છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી પોલીસ પહોંચી છે અને કામગીરી કરી રહી છે. એટલે કે અત્યારે તો હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ 118 જેટલા રત્ન કલાકારોની હત્યાનો ષડયંત્ર રચનાર પોલીસની પકડમાં હશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર મામલે તપાસ માટે ટીમ હોસ્પિટલમાં પણ પહોંચી છે. 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે કે 14 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે. દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ કરાઈ હતી. રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. એનું જે કુલર છે, તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં, પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું. પાટણના ગાંધી આશ્રમમાં મારામારી થઈ છે. ચાણસ્માના ઝીલિયા ગામે મારામારી થઈ છે. પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો છે. ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર મરાયો છે. પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને આપી છે ધમકી. જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. ગેરકાયદેસર રીતે સંસ્થાના પ્રવેશ કરી અને ગુનો આચર્યો હતો. સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને મારામારી કરી. પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનાર 3ને ઝડપી પાડ્યા છે અને ઝીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ કરી છે. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, મારામારીની ઘટના શું અપડેટ? બિલકુલ સંધ્યા, ચાણસ્માના ઝીલિયા ખાતે ગાંધી આશ્રમ આવેલ છે. ત્યાં ગત મોડી સાંજે ક્યાંક મારામારી ઘટના ઘટી હતી. સમગ્ર ઘટના સંસ્થામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કનુભાઈ દેસાઈ કે જેઓ તેમના ભત્રીજાને તે સંસ્થામાં નોકરી લગાવવા માંગતા હતા, પરંતુ તેઓ હાલ કોઈ ભરતી ન હોવાથી નોકરીની કોઈ શક્યતાઓ નથી, જેના કારણે ક્યાંક ઉશ્કેરાઈ જઈને કનુભાઈ દેસાઈ અને અન્ય તેમના 2 ભાઈઓ સંસ્થામાં ગેરકાયદેસર પ્રવેશ કરી જાય છે અને હાથમાં લાકડી અને તલવાર સાથે જે સીસીટીવી રાખેલા હતા તે પણ તોડી નાખે છે અને અન્ય પણ તોડફોડ કરે છે. સમગ્ર ઘટના ઘટી ત્યારે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર કોઈ એક રૂમમાં અંદર પુરાઈ જાય છે, તો તે રૂમના બહારના દરવાજામાં પણ ક્યાંક લાકડી વડે તોડફોડ કરે છે. એટલે સમગ્ર મામલે માલજીભાઈના પુત્ર જે છે, માલજી દેસાઈના જે પુત્ર લાલભાઈ છે, તેમને ચાણસ્મા પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરીને ગણતરીના કલાકોમાં જે 3 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી તેમની અટકાયત કરીને સમગ્ર મામલે પૂછતાછ હાલ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ કહીશ કે જે સમયે જે ઘટના ઘટી ત્યારે થોડો સમય માટે ક્યાંક જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ક્યાંક ભયના ઓથાળામાં મુકાઈ જતા, કારણ કે જે રીતે આ લોકોએ ગેટના અંદર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ક્યાંક બોલાચાલી કરીને મારપીટ કરી હતી તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ હાલ સમગ્ર મામલે 3 ઇસમોની અટકાયત કરીને પોલીસે તપાસ હાથ કરી છે. તેમજ જે ગાંધી આશ્રમ છે ત્યાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. જી, આપનો આભાર. મહેસાણામાં રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું છે. તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત. તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો હતો. મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની આ ઘટના છે. ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો યુવક અને ત્યારે જ તે લપસી ગયો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, યુવક ડૂબી ગયો હતો તળાવમાં. ચોક્કસ સંજય જણાવી દઉં કે મહેસાણાના ખેરાલુમાં આ ઘટના ઘટી હતી, જેમાં રીલ્સ બનાવતા યુવકને મોત મળ્યું છે. તળાવ કિનારે આ યુવક હોય છે તે રીલ્સ બનાવતો ત્યારે 18 વર્ષીય બળવંત વાલ્મીકી નામના યુવકની સાથે આ ઘટના ઘટી હતી. ગામના તળાવના કિનારે મોબાઈલમાં આ યુવાન રીલ્સ બનાવતો હતો. તેવા સમય પગ લપસી જતા તે તળાવમાં ડૂબ્યો હતો અને તળાવમાં ડૂબવાથી હાલમાં તેનું અવસાન થયું છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રીલ્સનું ઘેલું જીવ પણ લઈ શકે છે, આ ઘટના પરથી એ સાબિત થઈ રહ્યું છે.
અમદાવાદમાં નકલી લાયસન્સ કેસમાં વધુ 16 પકડાયા છે. અત્યાર સુધીમાં 23ની થઈ ચૂકી છે ધરપકડ. એટીએસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી હથિયાર બતાવી માર્કેટિંગ કરતો, 5 થી 25 લાખ સુધીની રકમ વસૂલી કરતા, આધાર કાર્ડ, 2 વર્ષના રિટર્ન પર લાયસન્સ આપતા હતા. આરોપીના રિમાન્ડ લઈને વધુ પૂછપરછ કરાશે. તો પોલીસ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલ. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપીને મેળવાતા હતા. સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યાનો આરોપ અત્યારે ખુલાસો પણ થઈ રહ્યો છે. ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરાયા છે. પોલીસે કુલ 20 હથિયાર, 93 કાર્ટીજ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવામાં કેસમાં 17 લોકોની સંડોવણી બહાર આવી છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. अब नवा लाइसेंस માટે અમારી जो ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, जो અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે जो સંકલનમાં છે. સુરત પોલીસે એક આંતરરાજ્ય કુખ્યાત ઠગને ગિરફ્તમાં લીધો છે. પકડાયેલા આ મહાઠગ પર 1, 2 નહીં પરંતુ 56 જેટલા ગુના નોંધાયેલા છે. આશ્ચર્યની વાત એ છે કે ગિરફ્તમાં આવ્યા બાદ આ મહાઠગે 27 ગુના તો કબૂલી લીધા. આ ઠગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. અબ્બાસ શેફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજ સદી ઉર્ફે દત્તાત્રેય સોનુ સદી નામનો આ આરોપી બિઝનેસમેન અને બેંક તરીકે ઓળખ આપતો હતો અને લોકો સાથે ઠગાઈ કરતો હતો. પોલીસના મતે જ્યારે કોઈ બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા આવે તો નજર રાખી બેસતો, વાતચીત કરીને માલિક કે વેપારીનું નામ જાણીને પૈસા આપવાની વાત કરી ઠગાઈ કરતો. જ્યારે કે પૈસા આપવા લિફ્ટમાં જાય તો લિફ્ટમાંથી ભાગી જતો હતો. અલગ અલગ રાજ્યોમાં તેણે આવી ઠગાઈ કરી છે. એટલું જ નહીં, તેણે સુરત સહિત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ ધારણ કરી છેતરપિંડી પણ આચરી છે. મૂળ હરિદ્વાર શહેરનો રહેવાસી છે આ ગુનેગાર, જેની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે. આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે, જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે. અંદાજિત 44 થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે. આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે. પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે, તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં. પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. હજુ પણ આગામી 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીની પરિસ્થિતિ અંગે હવામાન વિભાગની આગાહી. 24 કલાક તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના. આવતીકાલે રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયામાં ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. 14 થી 15 એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળી જતા ફરી રહેશે ગરમીનો મારો. પશ્ચિમ રાજસ્થાન સહિતના ભાગો ફરી તપશે.
આગ ઓગતી ગરમીથી 2 દિવસ બાદ મળશે રાહત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 10 એપ્રિલ બાદ ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રી પહોંચી શકે. 10 થી 14 એપ્રિલ વચ્ચે વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો છે બળાપો. સાંસદ શહેર પ્રમુખની હાજરીમાં બળાપો ઠાલવ્યો છે. માંજલપુર વિધાનસભા ભાજપ સક્રિય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો. માંજલપુર વિધાનસભામાંથી કોઈ મેયર નથી આપ્યા. દર વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા છે. આ વખતે પણ મહામંત્રી પદ મળે એ માટે જોજો. તેઓએ કહ્યું છે કે જો અમારો માણસ હોદ્દા પર હોય તો કામ વધુ ઝડપથી થઈ શકે. સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના બાદ, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા. પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની વાત પર શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું છે કે દરેક કાર્યકર્તાને પદની અપેક્ષા હોય છે. યોગેશ પટેલે પોતાના માટે નહીં પરંતુ કાર્યકર્તાઓના પદની માંગ કરી છે. કાર્યકર્તાનું અન્યાય થયો એવું એમનું કહેવું હતું, પણ એક પ્રકાર રજૂઆત હોય છે. આની મને આનંદ છે કે એમને ખુલ્લામાં રાખ્યો છે. આ જ વાત એ અંગત રીતે પણ કરી ચૂક્યા છે. એટલે કાકાની જે વાત હતી એ એમનો મનની વાત છે અને અમે એને જોઈને આગળ વધીશું. કારણ કાલે જે રીતે હસતા હસતા એ અંદાજમાં જે વાત કરતા હતા એ વિષય હતો, એટલે એવું મને નથી લાગતું કે કોઈ પ્રેશર ટેકનિક છે. કાર્યકર્તા માટે એમને માંગણી કરી છે, એમણે પોતાના માટે કંઈ માંગણી નથી કરી. તો માંગણી કરવામાં આવી છે કે મેયર બીજા વિસ્તારમાંથી આવ્યા છે પરંતુ તેમના વિસ્તારમાંથી નથી આવ્યા. માંજલપુરને લઈને યોગેશ પટેલને ફરી તેમનું જે નિવેદન છે તે સામે આવ્યું છે. તો વડોદરાના માંજલપુરને લઈને યોગેશ પટેલનું ફરી નિવેદન. તેઓએ કહ્યું છે કે જો માંજલપુર વિસ્તારને સ્ટેન્ડિંગ ચેરમેન અથવા તો મેયર મળ્યા હોત તો શહેરમાં માંજલપુર વિસ્તાર 4 ચાંદ લાગી જાત. એટલે મારી માગણી એ જ હતી કે આજ સુધીને અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા. જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માંજલપુર બન્યું છે એવું બધા કહે છે. એના કરતાં 4 ચાંદ લગાવ્યા હોત. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના ગાર્ડનને વિકસાવવાનું આયોજન કરાયું છે. અરવિંદ બાગ, બિલાડી બાગ જેવા ગાર્ડનને વિકસાવવામાં આવશે અને સાથે જ ગાર્ડનમાં ફૂડ કોર્ટ પણ બનાવવાનું આયોજન છે. રસ્તા પરની લારીઓને ત્યાં સ્થાન આપવામાં આવશે જેથી રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થાય. સ્થાનિક લોકો ગાર્ડનમાં બેસવાની સાથે સાથે ત્યાં નાસ્તો પણ કરી શકે તેમજ અન્ય ખરીદી પણ કરી શકે. ટૂંક સમયમાં સ્થાનિકોને આનો લાભ મળશે. મહેસાણામાં અમુક ગાર્ડનો બહુ જૂના ગાર્ડનો છે, જેવા કે બિલાડી બાગ છે, અરવિંદ બાગ છે. આ ગાર્ડનોને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. બિલાડી બાગ છે અને અમે એઝ અ ગાર્ડન તરીકે સારા એવા પ્રમાણમાં ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે વાત રહી અરવિંદ બાગની, તો અરવિંદ બાગ એક સારું ગાર્ડન છે, પણ એ ગાર્ડનના અંદર અડધું ગાર્ડન એવું છે કે જેની ખુલ્લી સ્પેસ છે અને પાછળથી એક ગટરના નાળા જેવું નીકળી રહ્યા છે. તો અમે ત્યાં એને અંડરગ્રાઉન્ડ એક નાળું બનાવવા જઈ રહ્યા છીએ અને એની ઉપર પેવર કરી અને સારું એક વેન્ડિંગ ઝોન કરવા જઈ રહ્યા છીએ. સાબરકાંઠાના હિંમતનગરમાં મહાવીર સ્વામી જયંતીએ શોભાયાત્રા નીકળી. બખારિયાવાડ જૈન દેરાસરથી શોભાયાત્રા નીકળી હતી. યુવાનો દ્વારા બેન્ડની સુરાવલી સાથે શોભાયાત્રા કઢાઈ. શહેરના ટાવર ચોક, બગીચા વિસ્તાર, આંબાવાડી, રેલવે અંડરબ્રિજ, અહિંસા સર્કલ થઈ હરિઓમ સોસાયટી પાસે મહાવીર સ્વામી જૈન દેરાસરે પહોંચીને પૂર્ણ થઈ. सीधा जी अपने ले जैशूं हवामान विभाग में प्रेस कॉन्फ्रेंस में. और जो पवन की दिशाएं हैं वो पश्चिमी से उत्तर पश्चिमी चल रही हैं. इसकी वजह से टेम्परेचर में 2 से 4 डिग्री का गिरावट की उम्मीद है. कारण क्या है? कारण एक तो वेस्टर्न डिस्टर्बेंस क्रॉस हो रहा है, उसके बाद पवन की दिशाएं थोड़ी सी
चेंज हो रही हैं, जो कि वेस्टर्ली हो रही हैं। पहले नॉर्थ वेस्टर्ली चल रही थी, नॉर्थ वेस्टर्ली से नॉर्थर्ली, अब वो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली विंड्स की उम्मीद है। अहमदाबाद में टेम्परेचर क्या रहेगा? अहमदाबाद में आज 42 एक्सपेक्टेड है टेम्परेचर। તો પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ગરમ પવન આવી રહ્યા છે, જેના કારણે આ ગરમીનો પારો પણ અત્યારે હાઈ જોવા મળી રહ્યો છે. બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દાદી રત્નમોહિની પંચતત્વમાં વિલીન થયા છે અને તેમના નશ્વર દેહને આબુ રોડ ખાતે શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યારે જ્યાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ તેમના નશ્વર દેહને ફરી આબુ રોડ શાંતિવન લવાયા હતા, જ્યાં દાદી રત્નમોહિનીની કુટીર સામેના બગીચામાં પંચતત્વમાં વિલીન થયા. તેમને સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓએ મુખાગ્નિ આપી દેશ વિદેશમાંથી અનેક બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ અંતિમ યાત્રામાં પહોંચ્યા. સમગ્ર બ્રહ્મકુમારી સંસ્થામાં શોક છવાયો છે. ગુજરાતની ગ્રામ પંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો વાગ્યો છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોચ પર રહ્યું છે. ભારતના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની 340થી વધુ ગ્રામ પંચાયતો ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન પામી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે અને દેશના તમામ ગામડાઓ સ્વચ્છ અને આધુનિક બને, છેવાડાના માનવી સુધી વિકાસના લાભ પહોંચે તે દિશામાં તેમના પ્રયાસ રહ્યા છે અને મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્ડેક્સ હેઠળ દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામ પંચાયતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતની 346 ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન અપાયું છે. અમદાવાદના શાસ્ત્રીનગર ખાતે આવેલા શ્રી ગાયત્રી મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરાયું. રજત જયંતિ નિમિત્તે 108 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ યોજાયો. તારીખ 10 થી 12 એપ્રિલ દરમિયાન મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તો ભક્તોને પણ આ મહાયજ્ઞનો લાભ લેવા માટે અનુરોધ છે. યજ્ઞ કે ભોજનનો કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવ્યો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. યજ્ઞનો પણ કોઈ ચાર્જ લીધો નથી અને ભોજનનો પણ ચાર્જ લીધો નથી. સ્વયં સંચાલિત આ કાર્યક્રમ છે. અધ્યાત્મ અને વિજ્ઞાન ઉપર આ પ્રવચન છે. યજ્ઞોપેથી દ્વારા જનમાનસ શુદ્ધિકરણના પ્રયોગ છે. માત્ર ઘી ઉમેરીને સ્વાહા કરવો એવો કાર્યક્રમ નથી આ. એટલા જ માટે હિમાલયની જડીબુટ્ટી, ગાયનું ઘી અને ગાયત્રી મહામંત્ર આ ત્રણેયનો ત્રિવેદી સંગમ થાય એટલે એક અદભુત વાતાવરણ, દિવ્ય કંપનો પેદા થાય છે. જેના કારણે મનુષ્યની સ્થિતિ ખૂબ જ મનસ્થિતિ સારી બને છે અને મનસ્થિતિ સારી હોય તો શરીર કાયમ સારું બને છે.